સંગત એવી રંગત. ગુજરાતીમાં કહેવત છે, સંગ એવો રંગ, કાળિયા પાસે ધોળિયો બાંધે, વાન ન આવે શાન આવે. માટે સુખી થવું હોય તો હંમેશા સારાની સંગત રાખો. સંતો કહે છે કે વારી વારી દસે વર્ષિયો, જૈસે પમોખે પડ્યો, તેનો મોતી થયો થયો, જહેર તો સર્પાશ જે જઈ ચડ્યું. આકાશમાંથી વરસાદ તો સમાન વરસે છે, પણ જો એ સારા માછલીના મુખમાં જાય તો એ કરોડોનું કિંમતી મોતી થાય છે. અને એ જ પાણીનું ટીપું જો સર્પના મુખમાં જાય તો ઝેર થઈ જાય છે. એ જ વરસાદનું પાણી જો શેરડીમાં જાય તો મધુર હાકર બની જાય છે, અને એ જ વરસાદનું પાણી વાંસમાં જાય તો કપૂર બની જાય છે. એ જ વરસાદનું પાણી જો ગુલાબમાં જાય તો સુગંધી આપતું મહેકતું ગુલાબનું પુષ્પ બની જાય છે. અને એ જ પાણી જો ધૂળમાં પડે તો કાદવ કીચડ કરનારું પણ બની જાય છે. એ જ પાણી જો દૂધમાં પડે તો દૂધ જેટલું કિંમતી થઈ જાય છે. મારે એ કહેવું છે કે પાણી એક છે, એમ આપણું જીવન પણ એક છે. કોના સંગે રહ્યો છો? સંગત એવી રંગત. એ માટે સુખી થવું હોય તો હંમેશા શ્રેષ્ઠની સંગત રાખો. શ્રેષ્ઠની સંગતનો અર્થ થાય છે શ્રેષ્ઠના વચનમાં વિશ્વાસ. એ જ એની સંગત કરી કહેવાય. ખરાબનો વિશ્વાસ એ ખરાબ સંગત છે. ભીષ્મ પિતા, દ્રોણ, દુર્યોધન, દુશાસન સાથે જ રહેતા હતા રાજમહેલમાં. પણ આ દુર્યોધનને ક્યારે ભીષ્મનો કે દ્રોણનો વિશ્વાસ ન આવ્યો. કાયમી શકુનીનો, દુશાસનનો, આવા ચાંડાલનો જ વિશ્વાસ કરતો રહ્યો. આખા પરિવારને પાયમાલ કરી નાખ્યો. આ સંગતની તાકાત. મહાનમાં મહાન વ્યક્તિ હોય પણ નીચાનો સંગ થાય તો નીચેથી નીચો બની જાય છે. આ સંગની તાકાત છે. રાવણ ઋષિનો દીકરો હતો, ભુલહ ઋષિ, જે સપ્તર્ષિમાં જેની ગણના થાય, પણ નીચાનો સંગ થતા આજે કોઈ પોતાના દીકરાને રાવણ નામ રાખવા તૈયાર નથી. આજે કોઈ પોતાના છોકરાને દુર્યોધન કે દુશાસન નામ રાખવા તૈયાર નથી. એટલા નીચા બની ગયા. અજામેલ પણ સારો હતો, બ્રાહ્મણ પુત્ર હતો, પણ નીચાની સંગતથી નીચો થતા કેટલો નીચો થઈ ગયો. અને સારાનો સંગ થાય તો એક દિવસનો વાલિયો લૂંટારો હતો, ભીલનો છોકરો હતો, પણ સારાનો સંગ કર્યો, નારદજી જેવાનો વિશ્વાસ આવ્યો તો એ વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ બની ગયા. એક ભીલની દીકરી હતી, પણ માતંગનો ઋષિનો વિશ્વાસ રાખ્યો, એની સંગત કરી કે તું બેટા ઋષિ મુનિઓની રસ્તો વાળજે અને રામની વાટ જોજે, તારી ઝૂંપડીએ રામ આવશે. આ એક સારાની સંગતથી આજ વિશ્વવંદની સબરી માતા બની ગયા. એનું કારણ મેન હતું સંગ. સંગ અર્થાત સારાનો વિશ્વાસ કર્યો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનો વિશ્વાસ કરતા એ એક દિવસના લૂંટારા લોધિકાના અભેસી, એ ધ્યાની અને વંદનીય અભેસી બાપુ બની ગયા. કવિશ્વ દલપતરામે પણ એને કહેવા પ્રમાણે પુરુષોત્તમ ચરિત્ર જેવા ગ્રંથનું નિર્માણ કર્યું અને સુખ શાંતિથી ભરાઈ ગયા. આ રીતે વાલેરો વરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવતા રોજ પૂજામાં પરમાત્મા દર્શન કરે એવો થઈ ગયો. એક દિવસનો બારવટીયો હતો. બારવટીયા તો અનેક થયા. અંગુલીમાન હતો, પણ બુદ્ધનો યોગ કર્યો તો એના મુખ્ય ભિક્ષુકોમાં એની ગણના થાય એટલો મહાન બની ગયો. આ સંગત બદલો. માટે સુખિયા થવું હોય, જો આપણે સંગ વિના જીવી શકીએ એમ તો છીએ નહીં, પણ સુખિયા થવું હોય તો સારાનો સંગ કરો. સારાનો સંગ મીન્સ કે જે આપણાથી મહાન હોય, જે ભગવાનની નજીક હોય, જે સત્યને પામેલા હોય, એના વચનમાં વિશ્વાસ મૂકો. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે એટલે માત્ર સાધુની કથા સાંભળવી એ સંગત નથી. એ તો માત્ર ચર્ચા છે, પરંતુ એવા સંતના વચનમાં વિશ્વાસ મૂકવો એ સંગત છે. રામાનંદ સ્વામી પાસે અનેક શિષ્યો હતા. અરે ખુદ રામાનંદ સ્વામીને સરદાર બોલાવનારા કેટલાય હતા, અને સ્વામીની સભામાં 1000 માણસ બેઠા હતા. અને મુક્તાનંદ સ્વામી ઉર્ફે મુકુંદાસે તો દિવાલની ઓથે નેળ મારીને કથા સાંભળી, પણ જે સાંભળ્યું એ ઉતાર્યું જીવનમાં, એટલે એને સંગ કર્યો. અને એટલે ભગવાન સ્વામિનારાયણ પણ જેને ગુરુ માને એટલે એનામાં તાકાત આવી. માટે આ સંતના વચનમાં વિશ્વાસ મૂકવો. ઘણી વાર આપણે સંતનું સાંભળીએ છીએ, સંતને સાંભળીએ છીએ, સંતનું સાંભળતા નથી. મુક્તાનંદ સ્વામીએ સંતને નહીં સાંભળ્યા ને સંતનું પણ સાંભળ્યું, એટલે ભગવાનને પણ ગુરુ બની શકે એટલી સાધુતાને પામી શક્યા. વાલિયા લૂંટારાએ સંતને નહીં સંતનું સાંભળ્યું,
એટલે એ વિશ્વ વંદનીય બની ગયા. આપણે આ સંતને સાંભળીએ અને ઘડીક કહેતા હોય છે કે સ્વામી વાત તો સારી કરે છે, પણ હું કરું છું જ કરવાનો છે. હું મારી ચાલ બદલું તો મારો બાપ મરે. માટે આવું ન કરતા ભાષા સંગત એટલે કે સંગનો રંગ લાગે એને તો સંગત કહેવાય. જેમ દૂધ હોય એ દૂધને તમે જેવા વાસણમાં નાખો એવું થઈ જશે, અને પાણી છે એમાં તમે કાળો નાખશો તો કાળો રંગ થઈ જાય છે, પીળું નાખશો તો પીળું થઈ જાય છે. એમ આપણે જેની ભેગા રહેતા હોઈએ એના ગુણ આવવા માંડે એ સાચા અર્થમાં સંગ કર્યો કહેવાય. અને પરમાત્મામાં અસાધારણ પ્રીતિ પણ એવા પ્રભુ પ્રેમી સંતોના યોગથી જ થાય છે. માટે આપ પણ એવા સારાના સોબતી બની અને આપના જીવનને સુખ શાંતિ અને આનંદથી ભરો. આપનું જીવન પણ બહેતરીન બને, અનેકનું આદર્શ બને એવું આપનામાં સારાના સંગ કરવાની ઉત્તમ કળા પરમાત્મા પ્રદાન કરે એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિ